સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સેવાભાવી લોકો આગળ આવ્યા છે। વઢવાણ ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવતા 100 જેટલા લોકોને વઢવાણમાં આશ્રય આપવામાં આવ્યો છે તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં વઢવાણ લાડકીબાઈ શાળા અને લાલજી મહારાજની જગ્યા ખાતે અસરગ્રસ્તોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ કામગીરીમાં મામલતદાર કચેરીના અનિરુદ્ધસિંહ ચાવડા, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના જિલ્લા મહામંત્રી અસવાર દશરથસિંહ, શિક્ષક ધરમસિંહભાઈ તેમજ પોલીસ સ્ટાફના સહકારથી તમામ લોકોને સુરક્ષિત સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। આરોગ્ય ટીમના મહેન્દ્રસિંહ લીંબડ અને તેમની ટીમે લોકોની તપાસ કરી જરૂર જણાય તો દવા આપીને માનવતાની મહેક પ્રસરાવી છે। અમને રાત્રે ફોન આવ્યો હતો મામલતદાર સાહેબની કચેરી અને પ્રાંત અધિકારીની કે તાત્કાલિક બધાને સ્થળાંતર કરાવવાનું છે, તો સ્કૂલની જગ્યા અમને આપો। તો રાત્રે લગભગ 11:15 થયા હતા। 11:15 વાગે અમે ઉઠીને તાત્કાલિક ધોરણે અમે લોકોએ આ બધાને પહેલાં સ્કૂલ ખુલતી હતી, પહેલાં પાણીની વ્યવસ્થા કરી, પંખા લાઇટની વ્યવસ્થા કરી, તમામ લોકોને અમે અમારા જે બાળકો વિદ્યાર્થીઓ છે, અમારા વિદ્યાર્થીઓ હતા, એના વાલીઓ હતા, એને સમજાયા અને અમે રાત્રે અહીંયા ભોગાવમાં ગયા તો એ લોકો તો સૂતા હતા, એમને કંઈ ખબર જ નહોતી કે પાણી આવી ગયું છે। તો અમે એમને વિનંતી કરી અને થોડીક પોલીસે કટકાઈ કરી અને અધિકારીઓ પણ સમજાયા કે ભાઈ તમે સલામતી નથી, તો એ લોકોને અમે રાત્રે લઈ ગયા હતા। તો એ લોકોએ રજૂઆત કરી કે ભાઈ અમે આવી પણ અમારા બકરા, અમારા ઘેટા, અમારા માલધનનું શું, તો મેં એવું કીધું કે ભાઈ તમે એને પણ સાથે લેતા આવો અને એને પણ એ વ્યવસ્થા કરી દઈશું। તો એ લોકો પોતાના માલ સામાન અને માલધન સાથે અમારી સ્કૂલમાં આવ્યા છે। લગભગ 101 વ્યક્તિઓ રહ્યા છે અને અત્યારે આપણે જે અમે લાઈ કરી છે તો અમે અત્યારે બારી રોડ છે અહીંયાના પણ એને પણ પોલીસના સાહેબો પીએસસી મહેન્દ્રસિંહ ગોહિલ બધા આવ્યા હતા, એને પણ સમજાયું કે ભાઈ તમે પણ આવતા રહો કારણ કે પાણી જુઓ તમે વધી રહ્યું છે, એટલે અમે એમને સમજાયા છે કે ભાઈ તમે લોકો પણ તમે અહીં આવી જાઓ અને તંત્ર અને અમને સાથ સહકાર આપો જેથી કરી કોઈ દુર્ઘટના ન બને અને ભવિષ્યની અંદર કોઈ તણાઈ ન જાય। આમાં દશરથસિંહ આપણે અસવાર છે એમનું બહુ સારું કામ કરીએ છે, માનવતા ભર્યું, અને તે એક શિક્ષકની દ્રષ્ટિએ અને પત્રકારની દ્રષ્ટિએ ઉમદા કામ કર્યું છે, તે બહુ આદરણીય અને ધન્યવાદ પાત્ર કામ છે।